રાજકોટના આંગણે ભારતનું સૌથી મોટું ઔદ્યોગિક અને એન્જિનિયરિંગ પ્રદર્શન એનજી એક્સપો 2025 યોજાવા જઈ રહ્યું છે. આગામી તારીખ 21 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર દરમિયાન આરજીડેમ વિસ્તારમાં આવેલા એનએસઆઈસી ગ્રાઉન્ડ ખાતે એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપો સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો, ઉત્પાદકો, વેપારીઓને ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ્સ માટે વ્યવસાયની નવી ઊંચાઈઓ સર કરવાની મોટી તકો પૂરી પાડશે. ટેકનિકલ પ્રોફેશનલ્સ માટે આ એક્સપો જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના આદાન પ્રદાનનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. આશરે 50,000થી વધુ લોકો એક્સપોની મુલાકાત લેશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. અંબાલાલ ભંડારકર છે મારું નામ. હું ફાઉન્ડર છું ટુ એડવર્ટાઇઝિંગ જે એનજી એક્સપો એક્ઝિબિશન કરે છે. પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રાજકોટ શહેરમાં એક નેશનલ લેવલનું એક ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે. તો એ બદલ બધાને માહિતી મળે, બધાને ઇન્ફોર્મેશન મળે કે જે લોકો ઓલરેડી ઇન્ડસ્ટ્રીઝને લાગતા વળગતા છે એ લોકો આ એક્ઝિબિશન વિઝિટ કરશે તો એમને ઘણા બધા બેનિફિટ્સ થશે, ઘણા બધા ઇનોવેશન્સ એમને જોવા મળશે. તો એ હેતુથી અમે એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છીએ. આ એક્સપો 21, 22, 23, 24 ડિસેમ્બર 2025 21થી સ્ટાર્ટ થશે અને 25મી એ છેલ્લો દિવસ છે. અમારો ટાઈમિંગ જે છે 10થી 6નો ટાઈમ હોય છે અને છેલ્લા દિવસે અમારું 10થી 5નો ટાઈમ હોય છે. એનજી એક્સપો જે છે એનએસઆઈસી ગ્રાઉન્ડ 80 ફૂટ રોડ અમૂલ સર્કલ છે ત્યાં આજીજીઆઈડીસી ત્યાં યોજાવાનો છે એનએસઆઈસી ગ્રાઉન્ડમાં. અને આ એક નેશનલ લેવલનું એક્ઝિબિશન હોવાથી અહીંયા પાર્ટિસિપેશન ઓલ ઓવર ઇન્ડિયાથી છે અને વિઝિટર્સ પણ ઓલ ઓવર ઇન્ડિયાથી આવશે. બધું એક્ઝિબિશન એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારી પ્રોડક્ટની તાકાત, તમારી પ્રોડક્ટની સ્ટ્રેન્થ બતાવી શકો છો. એક જ એવું પ્લેટફોર્મ છે જ્યાં તમારી પ્રોડક્ટને કોઈ હાથમાં પકડીને જોઈ શકે છે. તો આ પ્લેટફોર્મ એવું પ્લેટફોર્મ છે કે જે તમે ઓળખી શકો કે કઈ પ્રોડક્ટમાં કેટલી સ્ટ્રેન્થ છે અને તમારે જો કોઈ પરચેસ કરવી હોય પ્રોડક્ટ તો આ જ એક જગ્યા છે જ્યાં તમે પ્રોપર ડિસિઝન લઈ શકો છો. જે લોકો એન્જિનિયરિંગ આ એન્જિનિયરિંગ લગતું એક્ઝિબિશન છે તો એન્જિનિયરિંગમાં જે લાસ્ટ યરમાં જે લોકો ભણી રહ્યા છે કે લાસ્ટ સેમિસ્ટર છે એ લોકોનું, તો એ લોકોને ઘણા બધા એવા બેનિફિટ્સ હશે કે એ લોકોને ઇનોવેશન્સ ઘણા બધા જોવા મળશે. કે એ લોકોના માઇન્ડમાં જે ચાલી રહ્યું છે કે મારે આ ફિલ્ડમાં જવું છે કે મારે આ વસ્તુમાં જવું છે તો કદાચ પોસિબલ છે કે આ એક્ઝિબિશન વિઝિટ કર્યા પછી એમના ડિસિઝન્સ ચેન્જ થઈ શકે છે. એમને ઘણું બધું નવું જાણવા મળી શકે છે કે હું જે વિચારું છું એના કરતાં માર્કેટ ઘણું મોટું છે કે એના કરતાં ઘણી બધું વસ્તુઓ આગળ છે કે જેમાં હું જઈ શકું છું.